જો ના સાંભળી હોય ને તો અમે તમને કહીએ. આખું ગામ એ જ ગુસપુસ કરે છે કે હર્ષવર્ધનભાઈના જે છોકરી સાથે લગ્ન થવાના હતા ને, માનસી, એની સાથે ક્યારેય કોઈએ નથી જોયા. ઓલી છોકરી છે ને, એ જ તમારા હર્ષવર્ધનભાઈની આગળ પાછળ ફર્યા કરતી હતી. ઓલી છોકરી નહીં, એનું નામ કેસર છે. અને મારો હર્ષવર્ધન એ તમારો કઈ નથી થતો. ઓકે, ઓલી છોકરી નહીં, કેસર. અને અમારા પ્રિય ડિયર હર્ષવર્ધનભાઈ એમની જ આગળ પાછળ ફર્યા કરતી હતી. ઓકે, ખુશ? આપણે એનું કારણ તમે જાણો છો ને. માનસી કોઈ બીજા છોકરાને. બેબી માસી પ્લીઝ, હા બધામાં અમારે નથી પડવું. અમારે શું લેવા દેવા આ વાતથી? તમારે લેવા દેવા નથી તો પછી પંચાયત શા માટે કરો છો? અને એ પણ બહારના લોકોની સામે. એક્સક્યુઝ મી બેબી માસી, એ બહારના લોકો નહોતા, અમારા મમ્મી હતા. હવે આખા ગામમાં ખબર પડી જશે. બેબી માસી, આ તમે વધારે પડતું બોલી રહ્યા છો. હું પણ એ જ કહી રહી છું કે તમે પણ બહુ વધારે પડતું બોલી રહ્યા છો. તમારી બાલિશ વાતોની મોટી બેનને ખબર પડશે ને તો એ તમારા શું હાલ કરશે એ તમને ખબર જ છે. એ ત્યારનું ત્યારે જોઈશું. વેદિકા, તમે કેમ આવું વર્તન કરી રહ્યા છો? તમે આ પરિવારના મોટા વહુ છો, સિનિયર છો. હર્ષવર્ધન તમારો જ દિયર છે અને કેસર તમારી દેરાણી. આ ઘરમાં બધા તમારા પોતાના છે, કોઈ પારકું નથી. એમના પ્રત્યે થોડાક તો લાગણીશીલ થાઓ. લાગણીશીલ? અમારી સાથે આ ઘરમાં કોઈ લાગણીશીલ થયું છે? આજ સુધી અમારી સાથે કોઈએ પ્રેમથી વાત કરી છે? કોઈની વાત તો છોડો, સો કોલ્ડ જેની સાથે 7 ફેરા ફરીને આ ઘરમાં આવ્યા એવા તમારા મોટા ભાણેજ અમારી સાથે લાગણીશીલ થયા છે? ક્યારે એમણે અમારી સાથે પ્રેમથી વર્તન કર્યું છે? એમની પહેલી પત્ની ગયા પછી અમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા. ક્યારે એમણે અમને પોતાના નથી ગણ્યા. હંમેશા પારકાની જેમ વર્તન કર્યું છે. એના તો તમે સાક્ષી છો ને? હા, પણ વેદિકા એવું નથી. તમે એમની સાથે પ્રેમથી. બેબી માસી પ્લીઝ, પારકા, પોતાના, લાગણી, આ બધી સલાહો તમે અમને નહીં આપો. જો સલાહ આપવી જ હોય ને તો તમારા મોટા ભાણેજ અને ભાણિયાને આપો. બોલો માસી, શું કરવાનું છે? હું ફટાફટ કરાવું છું. કંઈ કરવાનું નથી. તું શાંતિથી ઊભી રહે, થાકી રહીશ. હું કરું છું બધું. શું માસી તમે પણ? હું કરું છું ને. ના ગોપી, મેં તને ખાસ એ પૂછવા બોલાવી કે કેસરનું સાસરું કેવું છે. બોલ ને. અરે એના વિશે શું કહું? કેસરનું સાસરું એકદમ જોરદાર છે. એનું ઘર નહીં, રાજમહેલ છે. મોટા મોટા રૂમ, મોંઘાદાર ઝુમ્મરો, રંગબેરંગી પડદા અને પલંગ. એના પર તો આડા પડો ને તો તરત જ નીંદર આવી જાય. એ બધા વિશે મને ખબર છે, પણ માણસો વિશે કેવા છે એ લોકો? મારી કેસરને સુખેથી રાખશે ને? હા હા માસી. માસી હું શું કહું છું, મને મમ્મીની બહુ યાદ આવે છે. હું ઘરે જઈને આવું, પછી આવીને નિરાતે બધી જ વાત કરીશ. અરે પણ ગોપી, વાત કર ને. માસી હું આવું જ છું. હા, કેસર આમ કેમ દેવદાસની જેમ મોઢું લટકાવીને બેઠી છે? ગોપી, ગોપી, હા જીજાજી, જો પાછી. એટલે એ આપણે નીકળ્યા તો આપણને મળવા પણ ના આવ્યા, આવજો કહેવા પણ ના આવ્યા.
ગોપી, આપણી વાતો સાંભળીને એમનો ચહેરો કેવો થઈ ગયો હતો. હા, તો તું વાત જ એવી કરતી હતી તો એ સાંભળીને ખુશ થઈ જવાના હતા. એમને દુઃખ થયું હશે એટલે મળવા ના આવ્યા. તું પણ એકદમ ચસ્કેલ મગજ નીચે કેસર. આજુબાજુ જોઈને તો વાત કરવી જોઈએ. તારા લગ્ન થઈ ગયા ને તો પણ એવી ને એવી જ. આ તારી નકામી બકબક કરવાની આદતના લીધે આજે ના થવાનું થઈ ગયું. ગોપી, મારે એમને સોરી કહેવું છે. ખબર નહીં કેમ પણ બસ કહેવું છે. હવે શું કરું? આઉટગોઈંગ ચાલુ છે તારા મોબાઈલનું? તો શું આમ વિચાર કરે છે? ફોન લગાવ અને તું દુખી છે એવું મને કહેવા કરતા એમને કે. મનાવ તારા હીરોને. ગોપી, હા બેન હા, મને ખબર છે તમારા વચ્ચે રોમાન્સ જેવું કઈ નથી. પણ તમે લગ્ન પહેલા ફ્રેન્ડ્સ હતા ત્યારે તું કેવું સારી કહેતી હતી, એવું અત્યારે સારી કહી દે. પોતાના વ્યક્તિઓ સામે ભૂલ કબૂલી લઈએ તો મનને શાંતિ મળે છે. સમજાયું? તો હવે ફોન કર. એ ફોન નથી ઉપાડતા. હા તો ફરી ટ્રાય કર. શાંત થા કેસર. એ કંઈક કામમાં હશે એટલે ફોન નહીં ઉપાડતા હોય, અથવા તો તારી વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા હશે. પણ હું શું કહું છું, એ આવતીકાલે તને લેવા આવવાના જ છે ને, તો તમને ફેસ ટુ ફેસ સોરી કહી દેજે. વિનંતી કરજે અને કાન પકડીને સોરી કહેજે. તો પણ ના માને ને તો એક સરસ મજાનું રોમેન્ટિક ગીત ગાઈ લેજે. હા પણ ગોપી, એ કેસર, મારી વાત માન. હર્ષવર્ધન જીજાજી બહુ જ સારા છે, એ તારી વાતને સમજશે. સાંભળો ઓ પતિદેવ, સાંભળો ને. કેવો ઉલ્લુ બનાવ્યો તને? હા, ડિટ્ટો કેસર જેવો જ અવાજ કાઢ્યો ને. કેસરનું સપનું જોઈ રહ્યો હતો. મારો અવાજ સાંભળીને તને એમ લાગ્યું કે સપનામાં આવેલી કેસર સામે આવી ગઈ, હે ને? એવું કઈ નથી વિવાસી. બોલ્યો મોટે એવું કાંઈ નથી વાળો. મને એમ કે તું હનીમૂન માટે ક્યાં જવાનો છે? કોઈ બરફવાળી જગ્યાએ જવાનું નક્કી કર્યું છે કે પછી રંગબેરંગી ફૂલોના બગીચામાં જવાનું નક્કી કર્યું છે? ફિલ્મોમાં બતાવે છે એમ. એ હર્ષ, કેને બેબી માસીને ક્યાં જવાનું નક્કી કર્યું છે? હર્ષ, કેને ક્યાં જવાનો છે? ક્યાં જવાનો છે? ક્યાં જવાનો છે? સ્ટોપ ઇટ બેબી માસી. હર્ષ, હર્ષ, આમ સોરી બેબી માસી. અરે ગુસ્સો નહોતો કરવો જોઈતો. તું કેમ સોરી કહી રહ્યો છે? મેં જ બાલિશ વર્તન કર્યું. શું થયું છે દીકરા? તું બેબી માસી પર ક્યારેય આમ ગુસ્સો ના કરે. કઈ વાતનું દુઃખ છે તને? બેબી માસી, અત્યાર સુધી બધું બરાબર જ ચાલી રહ્યું હતું. હું મારું ગમતું કામ કરી રહ્યો હતો. કામ કરવામાં મને ખુશી મળી રહી હતી. તો અચાનક લગ્નની વાત ક્યાંથી વચ્ચે આવી? બાપુ ગયા પછી 1 વર્ષમાં મારા લગ્ન નહીં થાય તો 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. શું છે? આપણા પરિવારનો રિવાજ છે. હા, તો હું 3 વર્ષ રોકાઈ ગયો હોત ને. આટલી ઉતાવળ કરવાની શી જરૂર હતી? એક તો માનસીને મારી સાથે લગ્ન નહોતા કરવા, એની ઉપર ખોટું પ્રેશર કરવામાં આવ્યું. એ તો જતી રહી, પણ ઘર કામની મેં કેસરને ફસાવી દીધી. ફસાવી દીધી?
તું શું કહી રહ્યો છે? સવાર સુધી તો બધું બરાબર હતું. અચાનક આ વિચાર તારા મગજમાં કેવી રીતે આવ્યો? કારણ કે મને સમજાઈ ગયું છે બેબી માસી કે કેસરના મનમાં મારા પ્રત્યે પ્રેમ નથી. પણ તને તો એના પ્રત્યે પ્રેમ છે ને? પ્રેમ એટલે હું આ સંબંધને માનસિક રીતે સ્વીકારવા માટે તૈયાર છું, પણ મેં એવું તો નહોતું કહ્યું. મને તું કેમ આટલું બધું મૂંઝવણમાં છે? જો દીકરા, 72 કલાક પહેલા તું કેસરનો જીજાજી થવાનો હતો ને હવે અચાનક આમ હસબન્ડ થઈ ગયો છે. આ સંબંધને સ્વીકારવા માટે એને થોડો સમય આપ. અને આમ પણ પતિ પત્ની તરીકે તમે બંનેએ એકબીજા સાથે કેટલો સમય વિતાવ્યો છે? હા, જરાય નહીં. કેસર હજી નાની છે, નાદાન છે, તો પણ એને સમજદારી બતાવી અને તારી સાથે લગ્ન કર્યા. ને પ્રેમ કઈ તરત થોડી થઈ જાય છે, એ પણ સમય માંગે છે. આપણે છોડ વાવીએ અને બીજા જ દિવસે ફૂલ આવી જાય છે. પ્રકૃતિ પણ સમય માંગે છે. એ જ રીતે તારા પ્રેમરૂપી છોડમાં પણ ફૂલ આવતા સમય લાગશે. આ સંબંધને મજબૂત બનાવવા માટે તમારા બંને એકબીજાને સમય આપવો પડશે બેટા. એ ભૂલ મારી છે બેબી માસી. મેં મારો વિચાર કેસર પર થોપી બેસાડ્યો. એને મારી સાથે લગ્ન નહોતા કરવા છતાં પણ એને મારી સાથે લગ્ન કરવા માટે મેં મજબૂર કરી. એની બહેનના કર્મોની સજા એ ભોગવી રહી છે. એટલે જ મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે હું ટ્રાન્સફર લઈ લઈશ અને કેસરને મારી સાથે લઈ જઈશ. પછી ત્યાં જઈને અલગ થવાનો વિચાર કરીશું. હર્ષવર્ધન, તમારી ગાડી જરા ધીરે હાંકો. બહુ ઉતાવળ કરી રહ્યા છો. હું કશું ઉતાવળ નથી કરી રહ્યો ભીમયાસી. કેસરને એની રીતે એની જિંદગી જીવવાનો પૂરેપૂરો હક છે. એ હોશિયાર છે, એના સ્વતંત્ર વિચારો છે. મારે એની પર કોઈ બંધન નથી રાખવું. અરે શું થઈ ગયું છે તમને બધાને? હા, બધા પાગલ થઈ ગયા છો. એક તો પહેલા જ પેલી વેદિકાએ મારું મગજ ખરાબ કર્યું છે અને હવે તું પણ બેબી માસી, તમે મારી વાત ચૂપ જવા દે. એ નક્કી કરી જ લીધું છે ને, તો હવે આ બેબી માસે શું કરશે? હા, મારે તો હું ભલી ને મારા પાના ભલા. હું જાઉં છું મારા પાના રમવા. અરે, તું હજી જાગે છે? ને આ શું બેટા? દાગીના કેમ કાઢી નાખ્યા બેટા? હવે તું મોટા ઘરની વહુ છે. મમ્મી પ્લીઝ, અહીંયા હું કોઈ મોટા ઘરની વહુ નથી. અહીંયા હું તારી અને ડેડીની એ જ અડિયલ દીકરી છું. ભારે ભારે સાડીઓ પહેરીને ફરવું મને જરાય નથી ગમતું. બહુ જ ગરમી લાગે છે અને વજનદાર દાગીના પહેરીને તો જાણે કોઈ મારું ગળું દબાવતું હોય ને એવું લાગે છે. મમ્મી, અહીંયા હું તારી દીકરી છું ને, તો મને એ જ રહેવા દે. પણ બેટા, દાગીના એ સૌભાગ્યની નિશાની છે. તો આ મંગળસૂત્ર છે ને, પણ આ ઘરમાં તો હું દીકરી છું ને, તો એ જ રહેવા દે. સારું, મારી ચકલી, એવું કરીએ. જા, હવે તું આરામ કર, હું કામ પતાવી દઉં. હા, કેમ જતી કેમ નથી? મમ્મી, શું થયું? કહીશ મને? મમ્મી, ગઈકાલે એમણે મને એમનો બેડરૂમ એટલે અમારો બેડરૂમ બતાવ્યો અને કહ્યું કે મારા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. એક શ્વાસ અને બીજું સત્ય.
એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. મમ્મી એ સત્યના આગ્રહી છે. હું ક્યારેય એમની સાથે કંઈ જ ખોટું નહીં બોલી શકું. હું હમણાં જ એમને જઈને બધું જ સાચે સાચું કહી દઉં છું કે હું હજુ 18 વર્ષની નથી થઈ. પછી જે થવાનું હોય એ થાય. કેસુ, હું તારી માં છું બેટા. 9 મહિના તને પેટમાં રાખી છે. હું જાણું છું કે તું એટલી ચોખ્ખા મનની છે કે ક્યારેય કશું ખોટું નહીં કરી શકે. તારા પપ્પાએ જ્યારે નક્કી કર્યું કે એમના પરિવારની સામે ખોટું બોલવાનું છે ત્યારે મને જરાય નહોતું ગમ્યું. હું તને ખોટી શિખામણ નહીં આપું બેટા, પણ જો તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચું કહેવાની હોય તો એટલું વિચારી લેજે કે કહીને તું શું મેળવીશ ને શું ગુમાવીશ. હવે તું ખાલી આ પરિવારની દીકરી નથી, એક બીજા પરિવારની વહુ પણ છે. પણ મમ્મી આ અસત્યનો ભાર હું નથી સહન કરી શકતી. જો સાંભળ, આપણે જે ખોટું બોલ્યા છીએ એનાથી કોઈનું કંઈ નુકસાન તો નથી થતું ને થોડા જ મહિનાની વાત છે બેટા. પછી તો તને 18 વર્ષ પૂરા થઈ જશે. હું માનું છું કે દરેક વ્યક્તિએ સાચું બોલવું જોઈએ, પણ વ્યવહારની દ્રષ્ટિએ જોવું પડે છે બેટા. તારા પપ્પાની ભૂલને કારણે તું આ કાદવમાં ફસાઈ ગઈ છે. હવે જેટલા હાથ પગ હલાવીશ એટલી ઊંડે ને ઊંડે ધસતી જઈશ. ચાલો ચાલો ચાલો, આજે તો આ છોકરીની મજા જ મજા છે. ગેસ? હા? અરે ગેસ કરવાનું કહ્યું મેં તને. અરે કહી દો ને હવે. તારા માટે મનગમતું આઈસ્ક્રીમ લાવ્યો છું. આઈસ્ક્રીમ? અચાનક કેમ? તારી અનેરી દીદીને છે ને આઈસ્ક્રીમ ખાવાનો ચટાકો લાગ્યો અને મને થયું કે તું પણ આવી છે તો બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું. આનેરીનું શું કરવાનું? હજી એને ચટાકા થયા કરે છે. દિવ્યકુમાર, કહી દઉં છું, એને ચાખવા પૂરતો જ આઈસ્ક્રીમ આપજો. એ સાંભળે તો ને મારું. અરે નાશે નહીં સાંભળે, વઢી નાખવાની. એને વારંવાર યાદ કરાવવાનું કે તું પ્રેગ્નન્ટ છે અને આવનારા બાળકની સંભાળ લેવાની છે. હવે તમે જાઓ, મને શરદી થઈ છે, હું નથી આવતી. તમે લોકો જઈને આઈસ્ક્રીમ ખાઈ લો. ચાલો કેસરબેન. કેસુ, મેં આજે જે કંઈ કહ્યું એના પર વિચાર કરજે બેટા. અને જો તને જરૂર લાગે ને તો આપણે ફરીથી આ વિષય પર વાત કરીશું. શું થયું? દાંતમાં ઠંડુ ઠંડુ લાગ્યું. ખા, હજી આઈસ્ક્રીમ ખા. ના પાડી હતી ને, હવે આ રહેવા દે. હોતું હશે, આઈસ્ક્રીમ કઈ મૂકી થોડી દેવાય. એક કામ કરું છું, પહેલા દાંતમાં લવિંગનું તેલ લગાવીશ ને પછી આઈસ્ક્રીમ ખાઈશ. હા, એટલે લવિંગ વાળો આઈસ્ક્રીમ ખાધો એમ કહેવાય એમ ને? શું કેસરબેન હર્ષવર્ધનસિંહ, કેવી ચાલે મેરેજ લાઈફ? જીજુ હું આવી ત્યારની જોઉં છું. તમે મને કેસરબેન કેસરબેન કરીને બોલાવી રહ્યા છો. મને આ બિલકુલ નથી ગમી રહ્યું. અરે કેસર, હવે તારા લગ્ન થઈ ગયા છે, તું મોટા ખાનદાનની વહુ છે. આમ બધાની સામે કેસર ના બોલાવાય. આ આઈસ્ક્રીમ નો કપ છે ને છૂટો તમારા મોઢા પર મારીશ. જે હોય તમારે તો મને કેસર જ કહેવાની. જીજુ શું થયું? કેસર, મને જયારે ખબર પડી ને કે અનેરી પ્રેગ્નન્ટ છે ત્યારે મને એમ જ હતું કે દીકરી જ આવવી જોઈએ. મેં દીકરી માટે નામ પણ વિચારી રાખ્યા હતા, પણ ગઈકાલે જ્યારે તું અમને બધાને છોડીને ગઈ ને ત્યારે મારું હૃદય કંપી ગયું. મને થયું જ્યારે મારી દીકરી આવશે
એના પણ લગ્ન થશે તો એની વિદાય સમયે હું તો સાવ ભાંગી જ પડીશ. હા બસ, હવે તમે મને રડાવતા જ રહો, પહેલાની જેમ હસાવતા નહીં. સોરી. સોરી વાળા આવ્યા મોટા. હા જો, આઈસ્ક્રીમ પણ પતી ગયો. આ લો. લે. આ એક ચમચી પણ નથી, તમે જ ખાઓ. એમાં રડે છે શું કામ? આપણી પાસે એક્સ્ટ્રા સ્ટોક પણ પડ્યો છે, લેતો આવ. હાસ તો એમાં પૂછવાનું શું, લઈ આવો. આવ. તમે? હા. એટલે આમ અચાનક અહીંયા?